કરવાનું છે, વાર્તા જોવાની છે. કઈ વાર્તા? તો ત્રણ મિત્રોની. મરઘી, બિલાડી અને કૂતરાની. એ ત્રણ દોસ્તો ક્યાં રહેતા હતા? કસરિયા કાકાના ખેતરમાં. ક્યાં રહેતા હતા? કસરિયા કાકાના ખેતરમાં. તો ચલો આપણે બધા આ અભિનય કરશે, આપણે વાર્તા જોવાની છે. સમજાયું ને? હા. મરઘી બેન તો આમ તેમ દોડ્યા કરે, ચારે બાજુ દોડ્યા કરે. હા, સરસ. ભાઈ તો આખો દિવસ ભાવ 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 કર્યા જ કરે. ભાવ ભાવ. બિલાડી બેન તો આખો દિવસ ઊંઘ્યા જ કરે. મરઘી બેન ને એક દિવસ ઘઉંનો દાણો મળ્યો. મરઘી બેન એના દોસ્તો પાસે જઈને એ દાણો ઘઉંનો બતાવે છે કે કૂતરાભાઈ મને એક ઘઉંનો દાણો મળ્યો છે, તમે મને એને વાવવામાં મદદ કરશો? નહીં, ભાવ ભાવ, મારે તો ભાવ ભાવ કરવું છે. હા, તો બિલાડી બેન તમે મને મદદ કરશો? નહીં, મને તો બહુ ઊંઘ આવે છે. તો મરઘી બેન કહે છે કે તો હું એકલી જ વાવી આવું. ચલો. મરઘી બેને એક ખેતરના શેડે એક ખેતર ખેડ્યું અને તેમાં દાણા વાવી દીધા. તેની અંદર એને એકલીએ દાણા વાવી દીધા. થોડા દિવસ થયા અને એ દાણામાંથી સરસ મજાનો છોડ ઉગ્યો. તો છોડ ઉગે એટલે પાણી ફેરવવું જ પડે ને. તો મરઘી બેન પૂછે છે બિલાડી બેન પૂછે છે તમે મારી જોડે આવશો? તો બિલાડી બેન કહે છે નહીં આવું. કૂતરાભાઈને પૂછે છે કૂતરાભાઈ તમે મારી જોડે આવશો? તો કૂતરાભાઈ કહે છે નહીં આવું. પછી મરઘી બેન એકલા પાણીને વાળવા આવે છે. પછી મરઘી બેન એકલા પાણી વાળવા માટે આવે છે અને જાતે પાણી વાળે છે. જોવાય છે ને બાળકો?